હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મીઠી મઠડી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મીઠી મઠડી બનાવવા માટે આપણે અહીંયા મેદાનો 250 ગ્રામ લોટ લીધો છે। તો હવે આપણે અહીંયા એક બીજા વાસણમાં લઈ લઈશું। તો હવે આપણે એમાં ચપટી મીઠું નાખીશું। તો મીઠી મઠડીના વિડીયો તો યુટ્યુબ પર ઘણા બધા છે, પણ આજે હું તમને એકદમ અલગ અને એકદમ સહેલી રીતથી બતાવીશ કે મીઠી મઠડી કેવી રીતે બનાવી શકાય। તો આપણે અહીંયા 250 ગ્રામ મેદાનો લોટ લઈ અને આપણે ચપટી મીઠું નાખ્યું છે। તો હવે આપણે અહીંયા 4 ચમચી ઘી લઈશું। તો મઠડીમાં ઘીનો આગળ પડતું મોણ હોય છે, એટલે આપણે અહીંયા સૌથી પહેલાં શરૂઆતમાં આપણે અહીંયા 4 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે। હવે આપણે અહીંયા હાથની મદદથી બધું મિક્સ કરી અને આપણે જોઈ લઈશું। તો એકદમ કડક મુઠ્ઠી વડે તેવો આપણે અહીંયા લોટ બાંધવાનો છે, એટલે આપણે અહીંયા ઘીનો ઉપયોગ આપણે અહીંયા થોડો આગળ પડતો જ રાખવાનો છે અને એકદમ સરસ પડવાળી આપણી અહીંયા મઠડી બનીને તૈયાર થશે। તો આપણે અહીંયા 4 ચમચી ઘી નાખી અને આપણે અહીંયા મુઠ્ઠી વાળીને જોઈ લીધું છે। તો એકદમ સહેલાઈથી આપણે અહીંયા મુઠ્ઠી વળતી નથી અને લોટ એકદમ સહેલાઈથી તૂટી જાય છે, એટલે હવે આપણે ફરીથી 3 ચમચી જેટલું ઘી નાખીશું। તો હવે આપણે ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે મોણ નાખવાનું છે। અહીંયા આપણે 250 ગ્રામ મેદાના લોટની અંદર આપણે અહીંયા 7 ચમચી જેટલું ઘીની જરૂર પડી છે। તો તમે જોઈ શકો છો એકદમ અહીંયા આપણો લોટ અહીંયા ભીનો પણ થઈ ગયો છે ઘીમાં અને એકદમ મુઠ્ઠી પણ આપણી સરસ વળશે। પણ મુઠ્ઠી વડે ને આ રીતે ભીનો થાય એટલે આપણે અહીંયા લોટને છોડી નથી દેવાનો, એકદમ સરસ રીતે બધું જ ઘી અંદર લોટમાં ભળી જાય એ રીતે આપણે અહીંયા બધું જ મિક્સ કરતા જવાનું છે। તો આપણી મઠડી જે છે એકદમ પડવાળી અને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે। તો બધો જ મેદાનો લોટ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધો છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મુઠ્ઠીવાળી છે ને આ રીતે આપણે અહીંયા અંગૂઠાની મદદથી આપણે અહીંયા લોટ ઉપર મારીએ છીએ તો પણ તૂટતો નથી, એટલે આપણું અહીંયા મોણ પરફેક્ટ છે। જો તમે આ રીતે લોટને ટચ કરો તો લોટ તૈયારીમાં તૂટી જાય તો તમારે સમજવાનું કે તમારે અહીંયા મોણ લોટમાં ઓછું પડ્યું છે। તો આ રીતે તમારે ફરીથી મોણ નાખી અને મિક્સ કરી લેવાનો છે। તો આ રીતનો આપણે અહીંયા લોટ તૈયાર થવો જોઈએ। તો લોટ આપણો સરસ અહીંયા તૈયાર થઈ ગયો છે મોણ સાથે। તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા થોડો કડક લોટ બાંધી લઈશું। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ ઢીલો ના બંધાય, એટલે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું। તો આપણો અહીંયા લોટ બંધાઈને તૈયાર છે। તો આ રીતનો આપણે અહીંયા થોડો કડક લોટ બાંધવાનો છે, વધારે પડતો ઢીલો લોટ નથી બાંધવાનો। તો હવે આપણે એમાંથી લુવા કરી લઈશું। જે આપણે રોટલી બનાવતા હોય એટલા આપણે અહીંયા લુવા કરવાના છે। તો આપણે અહીંયા આ રીતનો લુવો તૈયાર કરવાનો છે નાનો। હવે આપણે આ રીતના બધા જ લુવા લોટમાંથી કરી લઈશું। તો બધા જ આપણે અહીંયા લોટમાંથી લુવા પાડી લીધા છે। તો હવે આપણે એને વણી લઈશું। તો મેં અહીંયા ચોપિંગ બોર્ડ પર વણું છું, તમારે પાટલા પર વણવું હોય તો તમે એ રીતે પણ વણી શકો છો, પણ અહીંયા વધારે પડતું તમારે પાતળું નથી કરવાનું। તો મઠડીને અહીંયા આપણે વણી લીધી છે। તો આ રીતની આપણે અહીંયા જાડી રાખવાની છે, બહુ પતલી નથી કરવાની। તમારે આ રીતનો લુવો કરી અને 1 થી 2 જ વેલણ મારવાની છે। તો બધી જ આપણે મઠડી આ રીતે વણી લઈશું। તો આપણે અહીંયા હલકા હાથે જ મઠડીને આ રીતે વણવાની છે। તો આપણે જે બધા જ લુવા કર્યા હતા એની અંદરથી આપણે અહીંયા મઠડી વણી લીધી છે। મઠડીને વણતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે હલકા હાથે 1 થી 2 જ વેલણ મારવાનું છે, વધારે નથી મારવાનું। તો હવે આપણે અહીંયા કાંટાવાળી ચમચી લઈએ છીએ, એનાથી આપણે અહીંયા થોડા કાણા કરી લઈશું। તો આ રીતે કાણા કરવાથી મઠડી આપણી તેલમાં ફૂલે નહીં। તો આ રીતે આપણે અહીંયા બધી જ મઠડીમાં કાણા કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધી જ મઠડીમાં કાણા કરી લીધા છે। તો આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી કાણા કરી લેવાના છે। તો આ રીતે આપણે કાણા કરીશું તો આપણી મઠડી એકદમ સરસ અંદરથી બધી જ સારી રીતે તળાઈ જશે। તો મઠડી તળવા માટે આપણે અહીંયા તાવડીમાં તેલ મૂકી દીધું છે। તો હવે આપણે એમાં મઠડી તળી દઈશું। તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે મઠડી તળતી વખતે તમારે અહીંયા
મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ તળવાની છે અને તળાતા પણ ખૂબ જ વધારે સમય લાગશે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જેટલી તમારી તાવડીમાં અહીંયા મઠડી આવતી હોય એટલી તમારે અહીંયા લઈ લેવાની છે. તો મઠડીને તળાતા અહીંયા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે, એટલે તમારે અહીંયા મીડિયમ ગેસ ઉપર મઠડીને તળવાની છે. તો હવે આપણે મઠડીને ધીરે રહીને પલટાવી લઈશું. થોડી વારે આપણે મઠડીને અહીંયા પલટાવતું રહેવાનું છે, એટલે બધી બાજુથી સરસ અંદરથી અને બહારથી પણ સરસ અહીંયા તળાઈ જાય. જો તમારી મઠડી અંદર બરાબર તળાઈ નહીં તો તમે ચાસણીમાં ડૂબવશો તો તમારી મઠડી એકદમ લૂઝ પડી જશે અને એકદમ ક્રિસ્પી નહીં બને. તો મઠડી આપણે અહીંયા તળાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો આપણે તળાઈ એટલે મઠડી અહીંયા બેસી જશે તેલમાં, એટલે તમારે સમજી જવાનું કે સરસ આપણે અહીંયા મઠડી તળાઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા બધી જ મઠડીને કાઢી લઈશું. તો આ મઠડીને તળાતા અહીંયા 15 થી 20 મિનિટ જેટલો સમય મારે લાગ્યો છે. તો તમારે પણ આ રીતે તમારે અહીંયા મઠડીને તળી લેવાની છે. તો આ જ રીતે આપણે અહીંયા બીજી મઠડી પણ તળી લઈશું. મઠરી આપણી અહીંયા તળાઈ છે. આપણી મઠરી સરસ તળાઈ જાય ત્યારબાદ જ આપણે એને પલટાવવાની છે. પલટાવવાની ઉતાવળ આપણે નથી કરવાની. તો મઠડીને તેલમાં તળવા મૂકી આપણે અહીંયા 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મઠડી આપણે અહીંયા સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે મઠડીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે બધી જ મઠડીને કાઢી લઈશું. તો બધી જ મઠડી આપણે અહીંયા તળાઈને તૈયાર છે. તો હવે આપણે મઠડીને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે મઠડીની અંદર નાખવા માટે આપણે અહીંયા ચાસણી બનાવી લઈશું. તો હવે આપણે ચાસણી બનાવવા માટે આપણે અહીંયા એક ગેસ ઉપર પેન રાખ્યું છે, એની અંદર 1.5 વાટકી ખાંડ લઈશું. તો આપણે અહીંયા 1.5 વાટકી ખાંડ લીધી છે. તો 250 આપણે અહીંયા મેંદો લીધો છે, એની સામે આપણે અહીંયા 1.5 વાટકી ચાસણી બનાવવા માટે ખાંડ લીધી છે. તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે અહીંયા 500 ગ્રામ મેદાનો લોટ લો તો તમારે અહીંયા 3 વાટકી ખાંડ લઈ લેવાની છે. તો હવે આપણે અહીંયા અડધી વાટકી જેટલું પાણી નાખીશું, એટલે કે આપણે અહીંયા ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું. તો આપણે અહીંયા વધારે પાણી નથી નાખવાનું. તો આપણે અહીંયા 1.5 વાટકી ખાંડ અને અડધી વાટકી આપણે અહીંયા પાણી લીધું છે. તો હવે આપણે ખાંડ સાથે આપણે અહીંયા સરસ ચાસણી બનાવી લઈશું. તો આપણે અહીંયા ચાસણી બનાવીએ ત્યારે આપણે આ રીતે ખાંડ ઓગળે એટલે આપણે અહીંયા હલાવતું રહેવાનું છે. આપણી સરસ અહીંયા ખાંડ ઓગળી જશે. એટલે આપણે અહીંયા એક તારવાળી આપણે અહીંયા ચાસણી કરવાની છે, વધારે પડતું આપણે અહીંયા તાર કરી નથી કરવાની. તો તમે જોઈ શકો છો આપણી સરસ અહીંયા ખાંડ ઓગળી રહી છે. તો ચાસણી આપણી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે આ રીતની ચાસણી એક તારવાળી થવા દેવાની છે. તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું અને એને 2 થી 3 મિનિટ જેટલું આપણે એને ઠંડી થવા દઈશું. તો ચાસણીને અહીંયા 3 મિનિટ જેટલું થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા થોડી ગરમ જ છે ચાસણી, તો અહીંયા મઠડી ઉપર આપણે બધી ચાસણીને નાખી દઈશું. તો આ રીતે બધી જ આપણે અહીંયા ચાસણીને મઠડી સાથે મિક્સ કરી લઈશું. તો મઠડીને આ રીતે ચાસણીમાં બધી બાજુ આપણે અહીંયા ચાસણીવાળી કરી લેવાની છે. તો બધી જ મઠડીને આપણે અહીંયા ચાસણીમાં મિક્સ કરી લીધી છે. તો હવે આપણે અહીંયા મઠડીને ઠંડી થવા દઈશું. તો ચાસણી સાથે આપણે અહીંયા મઠડીને મિક્સ કરી લીધી અને આપણે અહીંયા મઠડી ઠંડી પણ સરસ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો સરસ અહીંયા આપણે ચાસણી ઉપર લાગી ગઈ છે. હવે આપણે અહીંયા હું તમને એક ચેક કરીને બતાવી દઉં છું. તો એકદમ સરસ આપણે અહીંયા બહાર જેવી મઠડી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો અંદર પણ એકદમ સરસ પળવાળી આપણી અહીંયા મઠડી બનીને તૈયાર છે. આપણે કોઈ જાતનું વધારે મસાલો કે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા નથી નાખ્યું.
તો મારી આ રીતથી તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. આ મઠડી બનાવવાની રીત જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.